એક વખત અકબર રાજા પોતાના હાસ્યરત્ન બિરબલ પર અત્યંત ગુસ્સે થયા અને આવેશમાં આવી જઈને તેમણે બિરબલને રાજ્યને છોડી ચાલ્યા જવાનું ફરમાન કર્યું. રાજાની આજ્ઞા સ્વીકારીને બિરબલ રાજ્ય છોડીને ચાલ્યો ગયો અને કોઈ એક ગામમાં અજ્ઞાત વેશે એક ખેડૂતની વાડીમાં કામ કરવા માંડ્યો. આ બાજુ અકબરને પણ પોતાના રાજ્ય દરબારમાં બિરબલની ખોટ વર્તાવા લાગી. આખરે બિરબલ વિના રાજા સાથે રમૂજ કરે કોણ? અકબરે પોતાના સૈનિકોને બિરબલને શોધવા મોકલ્યા, પરંતુ બિરબલનો ક્યાંય પત્તો ન લાગ્યો. બિરબલ ક્યાં છે તે કોઈ પણ જાણતું ન હતું. આખરે અકબરે એક યુક્તિ શોધી કાઢી. તેણે રાજ્યમાં ગામે ગામ ઢોલ પીટાવી દરેક ગામના વડાને સંદેશ મોકલ્યો કે તમારા ગામમાંથી 1 મહિનાની અંદર માટલું ભરીને બુદ્ધિ બાદશાહને મોકલી આપો. બુદ્ધિ મોકલી ન શકાય તો હીરા જવેરાત ભરીને મોકલવા. આ સંદેશો બિરબલે જે ગામમાં છુપ્યા વિશે રહેતો હતો ત્યાં પણ પહોંચ્યો. તે ગામના લોકો ભેગા થયા. બધા ચર્ચા કરવા લાગ્યા કે હવે શું કરવું. બુદ્ધિ કોઈ વસ્તુ નથી કે તેને માટલામાં ભરીને મોકલી શકાય. વળી બુદ્ધિના સ્થાને આટલા બધા હીરા જવેરાત લાવવા ક્યાંથી? આ બધી વાત સાંભળી બિરબલે કહ્યું, માટલું મને આપી દો, હું 1 મહિનાની અંદર તેમાં બુદ્ધિને ભરી આપીશ. બધાએ બિરબલની વાત સ્વીકારી. બિરબલ માટલું લઈને વાડીમાં ગયો. વાડીમાં તરબૂચ વાવેલા હતા. બિરબલે એક નાના તરબૂચને વેલામાંથી તોડ્યા વગર માટલામાં રાખી દીધું. બાદમાં બિરબલ રોજ માટલાવાળા તરબૂચના વેલાનું ખાસ ધ્યાન રાખવા માંડી. તે વેલાને નિયમિત પાણી અને ખાતર નાખવા લાગ્યો. થોડા દિવસમાં તે તરબૂચ માટલાની અંદર વિકાસ પામી એટલું બધું મોટું થઈ ગયું કે તેને માટલામાંથી બહાર કાઢવું અશક્ય થઈ ગયું. માટલાની અંદર તે તરબૂચ લગભગ માટલા જેવડું થઈ ગયું હતું. બિરબલે વેલામાંથી તરબૂચને કાપીને માટલા સાથે અલગ કરી લીધું. બાદમાં તે માટલાને તરબૂચ સાથે બાદશાહને મોકલ્યું. સાથે સંદેશો પણ મોકલ્યો કે માટલામાંથી બુદ્ધિને માટલું ફોડ્યા વગર અને બુદ્ધિને કાપ્યા વગર કાઢીને માટલાને પાછું મોકલવું. અકબરે તરબૂચને માટલામાં જોઈને સમજી ગયા કે આ કામ ફક્ત ને ફક્ત બિરબલ કરી શકી. અકબર ખુદ તે ગામમાં આવ્યા અને બિરબલને સમજાવીને પોતાના દરબારમાં પાછો લઈ ગયા. આમ અકબરની એક યુક્તિ રાજ દરબારમાં બિરબલને પરત લાવી. તો મિત્રો, વાર્તા સારી લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.